રાજકોટ મહાનગરપાલિકાની મહત્વપૂર્ણ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિકાસલક્ષી નિર્ણયો પર મહોર મારવામાં આવી છે. કમિટી સમક્ષ રજૂ કરવામાં આવેલી 24 દરખાસ્તોમાંથી 21ને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે અન્ય પેન્ડિંગ રાખવામાં આવી છે. આ બેઠકમાં આશરે 80 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોને લીલી ઝંડી આપવામાં આવી છે. મંજૂર કરાયેલા પ્રોજેક્ટ્સમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિકોની જાહેર સુવિધાઓને લગતા મહત્વના કાર્યોનો સમાવેશ થાય છે. ચેરમેન પરેશ પીપળિયાએ જણાવ્યું કે નાગરિકોને વધુ સારી સુવિધા આપવા અને શહેરના વિકાસને ગતિ આપવા આ નિર્ણયો લેવાયા છે. મનપા દ્વારા લેવાયેલા આ નિર્ણયો આગામી સમયમાં શહેરના વિવિધ વિસ્તારોમાં સુવિધાના નવા આયામો સ્થાપિત કરશે. આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 24 દરખાસ્ત હતી, 2 પેન્ડિંગ રાખી છે વધુ અભ્યાસ અર્થે અને 1 નામંજૂર કરી છે. પેન્ડિંગ 9 નંબરની દરખાસ્ત હતી ગ્રીન અર્બન પોલિસીની, જેનું કાંઈ ડિટેલિંગ અમને પૂરું માહિતી અધિકારીઓ પાસેથી મળ્યું નહોતું, એટલે તેમના માટે એ પેન્ડિંગ રાખી છે. અને બીજી એક છે 23 નંબરની, એ રેસકોર્સ રિંગ રોડ જે લાઇટિંગ કરવાનો કોન્સેપ્ટ હતો એ પેન્ડિંગ રાખી છે. એમાં પણ એનો કોન્સેપ્ટ કઈ ટાઈપનો છે, એજન્સી શું કરશે એની ડિટેલ મગાવી છે, એ 2 પેન્ડિંગ રાખી છે. અને નામંજૂર પેડક રોડ અને કલાવર રોડનું જીમનું જે સંચાલન છે, કેન્સ જીમ સંચાલન કરતી હતી, એમને ત્યાંથી રિવ્યૂ થોડાક ત્યાંના સ્થાનિક કોર્પોરેટરોના ખરાબ આવ્યા અને સ્ટેન્ડિંગ કમિટીને એવું લાગે છે એ 6,30,000 રૂપિયા 2 જીમના સંચાલનના વાર્ષિક કોર્પોરેશન આપતા હતા, તો એમાં સ્ટેન્ડિંગને એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક કે તેમાં વધારે પૈસાનો ટૂંકમાં ફાયદો કોર્પોરેશનને થાય. ટોટલ 89 કરોડના કામોની દરખાસ્તો આવી હતી, એમાં 2 પેન્ડિંગ અને 1 નામંજૂરને બાદ કરતાં અંદાજિત 80 કરોડ કે 85 કરોડ જેવું અંદાજિત કામ મંજૂર કરવામાં આવ્યા. એટલા માટે જ આપણે પેન્ડિંગ રાખ્યું છે કે 5 પદાધિકારીઓ અને પાર્ટીના આગેવાનોની સલાહ અને માર્ગદર્શન લઈને પછી આગામી દિવસોમાં એના માટે વિચારશું કે કરવું કે નહીં કરવું.